હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ખાસ આ દિવસે પાછો બ્લોગ આવે છે મારો. કંટાળ્યા નહીં તમે? મને ખબર છે કે તમે લોકો કંટાળી જશો કે આ સોરી તો બ્લોગ બનાવતી નહીં, મૂકશે વિડીયો વળી નહીં મૂકતી ને એવું બધું કરે છે. પણ એમ સોરી ભાઈ, મને માફ કરજો. તો ટેણા ટુડુમ ભાઈ, ગેસ બધાના ગેસ થઈ રહ્યા છે, અમારાય થઈ રહ્યો છે. પણ અમે તો છે ને ભરાઈ દીધું. તમે જુઓ તો જેવો ગેસ થઈ રહ્યો ને એવો તો સ્વીનાબેનને ભરાઈ દીધો. અને બીજું અમારે તો ચૂલો છે, અમારા ચૂલો છે ભાઈ. તે અમે તો ચૂલા પર રોધીએ. ગામડાના લોકોને ભાઈ ગેસની કોઈ એવી આશા ના આવે કે ગેસ હોય તાને રોધાય, એવું તો છે નહીં. શંકા આપણે તો ભાઈ ચૂલા ઉપર રોધેલું છે એટલે કોઈ ચિંતા નહીં. બંકાવું ગામડાની પબ્લિક એટલે બંકાવું. કોઈ મતલબ કોઈ જગ્યાએ તમે પાછા જ ના પડો એમ એવી. જુઓ, ધીમે ધીમે બધું જ બદલાઈ જવાનું છે એમ. જૂના દિવસો ભાઈ પાછા આવે છે. તમે જુઓ તો પહેલાં પબ્લિક ચૂલાનો આમ જોતી અને ભાવે ના પૂછતી, સોનાના કે કોઈ લાકડોના કશા ભાવ ના પૂછતી. અને હવે જેમ સોનાની કિંમત વધી છે એમ ભાઈ છોણોની કિંમત વધી જઈ છે. હવે લોકો છોણો થાપસી તાણ આ ગેસ ભાઈ હવે જતા રહેશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ધીમે ધીમે મને એવું લાગે છે કે બધા જૂના દિવસો આવી જશે. હા, પેટ્રોલ થઈ રહેશે, ડીઝલ થઈ રહેશે, તો લોકો સાયકલ લઈને જશે. હે, કેવું લાગશે? અને આપણે બધી એ પબ્લિક છીએ જેને બધું જ જોઈ લીધું છે. કોરોના જોઈ લીધું, હે, પછી આ ગેસ થઈ રહ્યા એ આપણે જોઈ લીધું, નોટો બદલી જઈ એ આપણે જોઈ લીધું. મતલબ આપણા જનરેશનની જેટલી પબ્લિક છે ને એને ના જોવાની બધી વસ્તુઓ જોઈ લીધી છે. અને ઋતુઓનું તો ઠેકોણું જ નહીં. આ મહિનામાં ભાઈ પેલું શું કહેવાય, ઠાર પડે છે. વિચાર કર, ઉનાળામાં ઠાર પડે છે, શું કહેવાય? એટલે હું દુનિયા થઈ જશે ને ભાઈ સમજાતું નહીં. શોનું શો ઓમ જાય છે ને તોનું તો જાય છે. હા, વરસાદ થઈ જાય કે માવઠું થવાનું છે. બોલો, માર્ચ મહિનામાં માવઠો થાય. જોયા રાખો. હજી તો હું તમને સરકારે હું બતાવશે ને ભગવાને તમને હું બતાવશે. જોયા રાખવાનું. હા, તો ભાઈ અમે ચૂલો રોધવા બેસી જઈએ. અહીં રહ્યો અમારો ચૂલો, અહીં રહ્યો અમારો રોટલી. ફટ રોધી લઈએ. ચૂલાની તાજી તાજી રોટલી ભાઈ, ફૂલેલી ફૂલેલી. યસ, રેડી.